આપણે જ્યારે પણ કોઈ મોટી ટેકનિકલ વસ્તુ ખરીદીએ છીએ, પછી એ ગાડી હોય, કોઈ મશીન હોય કે ઘર માટે કોઈ સિસ્ટમ. હા, ત્યારે નિર્ણય લેતી વખતે મગજમાં એક સવાલ સતત આવ્યા કરે છે. આ લઈ તો લઉં, પણ જો બગડશે તો? બરાબર. આને ઠીક કરવા કોણ આવશે? શું મને સમયસર સેવા મળશે? આ એક જ સવાલ નહીં, ખરીદીના આખા ઉત્સાહ પર પાણી ફેરવી શકે છે. અને એ ડર ખોટો પણ નથી, કારણ કે મોટાભાગના કિસ્સાઓમાં પ્રોડક્ટની ક્વોલિટી અને વેચાણ પછીની સર્વિસની ક્વોલિટીમાં જમીન આસમાનનો તફાવત હોય છે. આજે આપણી ચર્ચાનો વિષય બરાબર આ જ છે. આપણી સામે પ્યોર પાવર 30.0 નામની એક સિસ્ટમ પરનો દસ્તાવેજ છે, પણ આપણે એના હાર્ડવેરની વાત નથી કરવાના. ના, આપણે વાત કરીશું એની પાછળ રહેલા વિશાળ પેન ઇન્ડિયા સર્વિસ ઇકોસિસ્ટમની. ચોક્કસ. આજનો આપણો હેતુ એ સમજવાનો છે કે કેવી રીતે એક કંપની માત્ર ઉત્પાદન નથી વેચતી, પણ વિશ્વાસ અને ભરોસાનું એક માળખું બનાવે છે. આ એક વ્યૂહાત્મક સંપત્તિ છે. તો ચાલો આ માળખાને જરા બારીકાઈથી તપાસીએ. આ ડોક્યુમેન્ટમાં એક શબ્દપ્રયોગ મને ખૂબ જ સ્પર્શી ગયો. દોમાં કેટલું વજન છે. હા. આ કોઈ માર્કેટિંગ સ્લોગન નથી લાગતું. એવું લાગે છે કે આ સિસ્ટમ વાસ્તવિક પરિસ્થિતિઓની આગમાંથી પસાર થઈને મજબૂત બની છે. બરાબર. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. હમ. કલ્પના કરો કે રાજકોટમાં એક નાની ફેક્ટરીના માલિક છે, ગીતાબેન. હા. એ આ સિસ્ટમ ખરીદવાનું વિચારી રહ્યા છે. અને એમના મનમાં પણ પેલો જ ડર છે. એ જ. તો આ બેટલ ટેસ્ટેડ નેટવર્ક ગીતાબેનની એ ચિંતાને કેવી રીતે દૂર કરે છે? આ ખૂબ જ સારો સવાલ છે. અને બેટલ ટેસ્ટેડ શબ્દ પાછળ માત્ર હવા નથી, નક્કર આંકડા અને એક આખી વ્યૂહરચના છે. ઓકે. પહેલા તો આ નેટવર્કના સ્કેલને સમજીએ. સમગ્ર ભારતમાં સૌથી વધુ અધિકૃત ડીલર અને વિતરક ભાગીદારો છે. સૌથી વધુ. હા. હવે ગીતાબેન માટે આનું શું અર્થ થાય? એમને મદદ માટે મુંબઈ કે દિલ્હી ફોન નથી કરવો પડતો. એમના પોતાના શહેરમાં જ કોઈ છે. બરાબર. રાજકોટમાં જ કોઈક છે જે એમની સમસ્યાને સમજે છે અને ઉકેલી શકે છે. આ માત્ર નકશા પરના ટપકા નથી, આ જીવંત સપોર્ટ પોઈન્ટ્સ છે. પણ 100 ડીલર હોવા એક વાત છે, અને તે અસરકારક રીતે કામ કરે એ બીજી. શું આ નેટવર્ક ખરેખર કામ કરે છે એનો કોઈ પુરાવો છે? બિલકુલ. અને એના બે મોટા પુરાવા છે. પહેલું, 1 લાખથી વધુ સંતુષ્ટ ગ્રાહકો. 1 લાખ? હા. આ આંકડો બતાવે છે કે લોકો આ સિસ્ટમ પર વિશ્વાસ મૂકી રહ્યા છે. અને બીજો પુરાવો તો એનાથી પણ વધુ રસપ્રદ છે. એ શું છે? આ નેટવર્કે સામૂહિક રીતે 2 લાખ ટનથી વધુ કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કર્યો છે. હવે આ માત્ર પર્યાવરણીય ફાયદો નથી. અચ્છા. તો એ બીજું શું સૂચવે છે? કાર્બન ઉત્સર્જન અને સર્વિસ નેટવર્કની કાર્યક્ષમતા વચ્ચે શું સંબંધ? સંબંધ ખૂબ ઊંડો છે. તમે વિચારો, જો સર્વિસ માટે કોઈ ટેકનિશિયનને દર વખતે સેંકડો કિલોમીટર દૂર આવેલા મુખ્ય કેન્દ્રથી આવવું પડે, તો કેટલો સમય અને બળતણ બગડે? ઘણો બધો. અહીં વિકેન્દ્રિત મોડેલ છે. લોકલ ડીલર લોકલ સમસ્યા ઉકેલે છે. એટલે ટેકનિશિયનો અને સ્પેર પાર્ટ્સની લાંબી મુસાફરી ઘટી જાય છે. ઓહ, એટલે આનાથી ગ્રાહકનો સમય પણ બચે અને સાથે સાથે સમગ્ર સર્વિસ ઓપરેશનનો કાર્બન ફૂટપ્રિન્ટ પણ ઘટે છે. એટલે કે આ સિસ્ટમ માત્ર ગ્રીન એનર્જી નથી આપતી, એની સર્વિસ પણ ગ્રીન છે. વાહ! આ તો રાષ્ટ્રીય પહોંચ, સ્થાનિક સમર્થનનો સાચો અર્થ થયો. ચોક્કસ. આ તો ખરેખર એક અલગ જ દ્રષ્ટિકોણ છે. તો માની લઈએ કે ગીતાબેન આ બધું સાંભળીને પ્રભાવિત થયા અને એમણે સિસ્ટમ ખરીદવાનો નિર્ણય કર્યો. હવે આવે છે પહેલો અનુભવ, ઇન્સ્ટોલેશન. મોટાભાગે અહીં જ ગ્રાહકનો સંબંધ કંપની સાથે બગડતો હોય છે, જ્યારે કોઈ ત્રાહિત બિનઅનુભવી વ્યક્તિ ઇન્સ્ટોલેશન માટે આવે. હા, અને અહીં આ સમસ્યાના મૂળ પર જ ઘા કરવામાં આવ્યો છે. સ્ત્રોતમાં સ્પષ્ટ લખ્યું છે, સર્ટિફાઈડ ડોર સ્ટેપ ઇન્સ્ટોલેશન. એનો મતલબ? મતલબ કે કંપની અને એના પ્રમાણિત ડીલર સિવાય બીજું કોઈ આ સિસ્ટમને હાથ પણ નથી લગાડતું. અને આ પ્રક્રિયા ખૂબ જ ઝીણવટભરી છે, માત્ર વાયર જોડવા પૂરતી નથી. તો એ પ્રક્રિયામાં શું શું સામેલ હોય છે? અને મને એ પણ જાણવું છે કે આટલી મોટી સિસ્ટમ માત્ર 4 થી 6 કલાકમાં કેવી રીતે ઇન્સ્ટોલ થઈ શકે? આ થોડું અવાસ્તવિક લાગે છે. ના, બિલકુલ નહીં. આ ઉતાવળ નથી, પણ ચોક્કસ આયોજન અને પ્રમાણભૂત પ્રક્રિયાનું પરિણામ છે. એને મુખ્ય 3 તબક્કા છે. કયા કયા? પહેલું, સ્થળનું મૂલ્યાંકન, એટલે કે સાઇટ અસેસમેન્ટ. એન્જિનિયર ગીતાબેનની ફેક્ટરીમાં આવીને તપાસ કરશે કે સિસ્ટમ ક્યાં લગાવવી શ્રેષ્ઠ રહેશે. સલામતી અને કાર્યક્ષમતા માટે? બરાબર. બીજું, ઇન્સ્ટોલેશન વખતે તમામ વિદ્યુત ધોરણોનું સખ્તાઈથી પાલન કરવામાં આવે છે. અને ત્રીજું, જે સૌથી મહત્વનું છે,
સિસ્ટમ ચાલુ કરતા પહેલા લાઈવ લોડ ટેસ્ટિંગ. લાઈવ લોડ ટેસ્ટિંગ હા. એ શું છે? એટલે કે ફેક્ટરીના વાસ્તવિક લોડ સાથે સિસ્ટમને ચકાસવામાં આવે છે. તેના પર ધીમે ધીમે ભાર વધારીને જોવાય છે કે તે અપેક્ષા મુજબ કામ કરે છે કે નહીં. અચ્છા, એટલે જ્યારે ગીતાબેન ખરેખર એનો ઉપયોગ શરૂ કરે ત્યારે કોઈ તકલીફ ન પડે. બરાબર. કોઈ અપ્રિય આશ્ચર્ય નહીં. આ બધી પૂર્વ આયોજિત પ્રક્રિયાઓને કારણે જ તાલીમ પામેલા એન્જિનિયરો આટલા ઓછા સમયમાં સુરક્ષિત રીતે ઇન્સ્ટોલેશન પૂરું કરી શકે છે. તમારા દ્વારે તાલીમબદ્ધ એન્જિનિયરોની ઉપલબ્ધતા પ્રથમ દિવસથી જ એક મજબૂત સંબંધ બાંધે છે. બરાબર. તો ગીતાબેનનો પહેલો અનુભવ ખૂબ સારો રહ્યો. પણ સાચી કસોટી તો ત્યારે થાય છે જ્યારે કંઈક ખોટું થાય. હા, જ્યારે સિસ્ટમમાં સમસ્યા આવે. ચાલો થોડા વર્ષો આગળ જઈએ. સિસ્ટમમાં કોઈ સમસ્યા આવી. આ તે ક્ષણ છે જે કોઈ પણ બ્રાન્ડની પ્રતિષ્ઠા બનાવે છે અથવા તોડે છે. ખાસ કરીને આયાતી ગ્રે માર્કેટ ઉત્પાદનોમાં તો ગ્રાહક નોંધારો થઈ જાય. સાચી વાત. ન તો સ્પેર પાર્ટ્સ મળે, ન તો જાણકાર ટેકનિશિયન. કંઈ જ નહીં. અને આ જ તે જગ્યા છે જ્યાં આ વિકેન્દ્રિત મોડલ એટલે કે ડિસેન્ટ્રલાઇઝ મોડલ એની ખરી તાકાત બતાવે છે. કેવી રીતે? જો ગીતાબેનની સિસ્ટમમાં કોઈ ખામી સર્જાય તો તેમને કોઈ ટોલ ફ્રી નંબર પર ફોન કરીને લાંબી રાહ જોવાની જરૂર નથી. તો શું કરવાનું? મુશ્કેલી નિવારણ અને વોરંટીના દાવા બધું જ સીધા રાજકોટના સ્થાનિક ડીલર પોઈન્ટ પર જ ઉકેલાય છે. ઓહ, એટલે સમયનો જબરદસ્ત બચાવ. બરાબર. જે કામમાં પહેલા અઠવાડિયા લાગી શકતા હતા તે હવે કદાચ ગણતરીના કલાકો કે દિવસોમાં પતી જાય છે. આનો અર્થ એ કે સ્પેર પાર્ટ્સ અને કુશળ ટેકનિશિયન બંને સ્થાનિક સ્તરે ઉપલબ્ધ છે. બિલકુલ. આયાતી ઉત્પાદનો પર નિર્ભર રહેવાનો પ્રશ્ન જ નથી. પણ આ મોડેલ માત્ર સમારકામથી પણ આગળનું વિચારે છે. એટલે એ સંપૂર્ણ લાઈફ સાયકલ મેનેજમેન્ટ પર ફોકસ કરે છે. માની લો કે 5 વર્ષ પછી ગીતાબેનની ફેક્ટરી મોટી થાય, એમને વધુ પાવરની જરૂર પડે. તો શું નવી સિસ્ટમ ખરીદવી પડશે? ના, આ સિસ્ટમને સરળતાથી 30 કિલોવોટથી 300 કિલોવોટ કે તેથી વધુ સુધી અપગ્રેડ કરી શકાય છે. અને એનાથી પણ આગળ ભાગીદારો 12 વર્ષની વિસ્તૃત વોરંટી પણ ઓફર કરે છે. 12 વર્ષ? આ તો ખૂબ લાંબો સમયગાળો છે. સામાન્ય રીતે તો 1-2 વર્ષની વોરંટી હોય છે. હા, પણ આ માત્ર વોરંટી નથી. આ ગ્રાહક માટે એક નાણાકીય સુરક્ષા કવચ છે. એ કેવી રીતે? આ 12 વર્ષની વોરંટી જાળવણી ખર્ચને આજના દરે સ્થિર કરી દે છે, ફિક્સ કરી દેશે. ઓહ, એટલે આવનારા 12 વર્ષ સુધી ફુગાવાની અસર ગીતાબેનના મેન્ટેનન્સ બજેટ પર નહીં પડે. બરાબર. એ આજે જ જાણી શકે છે કે આગામી દાયકામાં તેમનો કુલ ખર્ચ કેટલો થશે. આનાથી માલિકીનો કુલ ખર્ચ એટલે કે ટોટલ કોસ્ટ ઓફ ઓનરશિપ ખૂબ જ અનુમાનિત અને ઓછો થઈ જાય છે. આ બધું સાંભળવામાં ખૂબ જ પ્રભાવશાળી છે, પણ મારા મનમાં એક વ્યવહારુ પ્રશ્ન આવે છે. પૂછો. ભારત જેવડા વિશાળ દેશમાં તમે સેવાની ગુણવત્તા એકસરખી કેવી રીતે જાળવી શકો? જે સ્તરની સેવા ચેન્નઈમાં મળે એ જ રાજસ્થાનના કોઈ નાના શહેરમાં કેવી રીતે મળે? ઉત્તમ પ્રશ્ન. અને એનો જવાબ છે પ્રમાણિત તાલીમ એટલે કે સ્ટેન્ડર્ડાઇઝ ટ્રેનિંગ. ટ્રેનિંગ? હા. કંપની દરેક ડીલરના ટેકનિશિયન માટે સખત તાલીમ કાર્યક્રમો ચલાવે છે. પણ અહીં એક આધુનિક ટ્વિસ્ટ છે. તેઓ AI કેન્દ્રિત વેબિનારનો ઉપયોગ કરે છે. એક મિનિટ. AI કેન્દ્રિત વેબિનાર. એ કાગળ પર સારું લાગે છે, પણ શું એક વેબિનાર કોઈ અનુભવી ટેકનિશિયનની જગ્યા લઈ શકે? શું આનાથી સેવા રોબોટિક નથી બનતી? તમારો મુદ્દો સાચો છે. આ વેબિનાર અનુભવનો વિકલ્પ નથી, પણ અનુભવ માટે એક મજબૂત પાયો નાખે છે. અચ્છા. AIનો ઉપયોગ નિદાન કુશળતા એટલે કે ડાયગ્નોસ્ટિક સ્કિલ્સ શીખવવા માટે થાય છે. સિસ્ટમ જુદા જુદા ફોલ્ટ્સના સિમ્યુલેશન બનાવે છે અને ટેકનિશિયનને શીખવવામાં આવે છે કે ડેટાના આધારે સમસ્યાના મૂળ સુધી કેવી રીતે પહોંચવું. એટલે બધા ટેકનિશિયન પાસે સમસ્યાને ઓળખવાની એક સમાન પ્રમાણભૂત પદ્ધતિ હોય છે? બરાબર. એ અંધારામાં તીર નહીં મારતા, પણ એક વૈજ્ઞાનિક અભિગમ અપનાવે છે. સમજી ગઈ. એટલે કુશળતાનું એક સ્ટેન્ડર્ડ તો નક્કી થઈ જ જાય છે. પણ સ્પેર પાર્ટ્સનો શું? એ પણ એટલું જ મહત્વનું છે? ચોક્કસ. અને ત્યાં જ આ સિસ્ટમનો સૌથી નવીન વિચાર આવે છે. સરહદો વિનાનું વેરહાઉસ. સરહદો વિનાનું વેરહાઉસ. વેરહાઉસ વિધાઉટ બોર્ડર્સ. આ તો ખૂબ જ રસપ્રદ લાગે છે. શું મતલબ છે એનો? આનો અર્થ એ છે કે દરેક ડીલરનું વેરહાઉસ એકબીજા સાથે એક આંતરિક રીતે જોડાયેલ ઇન્વેન્ટરી સિસ્ટમ દ્વારા જોડાયેલું છે. ઓકે. ચાલો ગીતાબેનના ઉદાહરણ પર પાછા ફરીએ. એમની સિસ્ટમમાં એક ચોક્કસ પાર્ટની જરૂર છે
જે રાજકોટના ડીલર પાસે સ્ટોકમાં નથી. તો પરંપરાગત સિસ્ટમમાં તો એ પાર્ટ મુંબઈથી આવે અને અઠવાડિયું નીકળી જાય. અને ત્યાં સુધી ગીતાબેનની ફેક્ટરીનું કામ અટકી પડે. બરાબર. પણ અહીં સિસ્ટમ તરત જ તપાસ કરે છે કે નજીકના કયા ભાગીદાર પાસે, માની લો કે અમદાવાદ કે વડોદરાના ડીલર પાસે, તે પાર્ટ ઉપલબ્ધ છે અને સિસ્ટમ તરત જ ત્યાંથી પાર્ટ મંગાવી લે છે. વાહ. મને એક કિસ્સો યાદ છે. હિમાચલના એક દૂરના ગામમાં એક પાર્ટ ફેલ થયો. સિસ્ટમે તરત જ ચંદીગઢના ડીલર પાસે પાર્ટ શોધી કાઢ્યો અને બસ દ્વારા મોકલી આપ્યો. જે કામમાં 10 દિવસ લાગતા તે 48 કલાકમાં પતી ગયું. આ તો અદ્ભુત છે. આનાથી લીડ ટાઈમ અઠવાડિયોથી ઘટીને માત્ર દિવસોમાં આવી જાય. બરાબર. પણ શું આનાથી ડીલરો વચ્ચે તણાવ નથી થતો? અને આ વધારાના ટ્રાન્સપોર્ટનો ખર્ચ કોણ ઉઠાવે છે? શું પાર્ટ્સ ગ્રાહક માટે મોંઘા નથી થતા? આ ખૂબ જ વ્યવહારુ પ્રશ્નો છે. પણ આ મોડલ એક સહકારી માળખા પર કામ કરે છે. દરેક ડીલર જાણે છે કે આજે તે કોઈને મદદ કરી રહ્યો છે તો કાલે તેને કોઈ બીજા પાસેથી મદદ મળી શકે છે. એકબીજાને સપોર્ટ કરે છે. હા, અને અંતે આનો ફાયદો ગ્રાહકને જ મળે છે. જો ગ્રાહકનો ડાઉનટાઈમ 1 અઠવાડિયાથી ઘટીને 1 દિવસ થઈ જતો હોય તો તે કોઈ પણ બિઝનેસ માટે મોટો ફાયદો છે. સાચી વાત છે. તો આજની આ આખી ચર્ચાનો સાર એ છે કે આ માત્ર એક ઉત્પાદન નથી, આ એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ છે. એક સપોર્ટ સિસ્ટમ. હા, જે વિશાળ સ્કેલ પર મજબૂત સપોર્ટ પૂરો પાડે છે. તે ગીતાબેન જેવા ગ્રાહકના મનમાં રહેલી પેલી મૂળભૂત ચિંતા, જો કંઈક ખોટું થયું તો, ને જડમૂળથી દૂર કરે છે. બરાબર. આ એક એવું માળખું છે જે ઉત્પાદનની સાથે સાથે માનસિક શાંતિ અને વિશ્વાસ પણ વેચે છે. અને જો આપણે ભવિષ્ય તરફ નજર કરીએ તો આવા મજબૂત નેટવર્કનું મહત્વ અનેક ગણું વધવાનું છે. ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે અને બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ એટલે કે BESS બજાર 34% CAGRના દરે વધી રહ્યો છે. 34%? આ તો અમેઝિંગ વૃદ્ધિ છે. હા, અને આટલી ઝડપથી વિકસતા બજારમાં ટકી રહેવા માટે માત્ર સારી પ્રોડક્ટ પૂરતી નથી. તેની પાછળ આવું વિશ્વસનીય નેટવર્ક હોવું અનિવાર્ય છે. બિલકુલ. અને આ ચર્ચાના અંતે હું શ્રોતાઓ માટે એક વિચાર પ્રેરક પ્રશ્ન મૂકવા માંગુ છું. ચોક્કસ. આજે આપણે એક કંપનીના સર્વિસ નેટવર્ક વિશે વાત કરી, પણ શું આ એક મોટા વલણનો સંકેત છે? ભવિષ્યમાં શું કોઈપણ ઉત્પાદનની પોતાની ગુણવત્તા કરતાં તેને પાછળ રહેલું સર્વિસ નેટવર્ક અને ઇકોસિસ્ટમ વધુ મહત્વપૂર્ણ બની જશે? શું આપણે ઉત્પાદન ખરીદવાથી સેવા તરીકે ઉકેલ એટલે કે સોલ્યુશન એઝ અ સર્વિસ ખરીદવા તરફ આગળ વધી રહ્યા છીએ, જ્યાં આપણે માત્ર વસ્તુ નથી ખરીદતા પણ તેની સાથે જોડાયેલી સંપૂર્ણ સેવા, અનુભવ અને સૌથી અગત્યનું ભરોસો ખરીદીએ છીએ? આ વિચાર સાથે આપણે આજની ચર્ચાને અહીં વિરામ આપીએ.